તો નવરાત્રી અમુક અંશે લવરાત્રી બની ગઈ હોય હા એવું લોકો માનવા લાગ્યા છે, કહેવા લાગ્યા છે. હા તમે શું માનો છો આના વિશે? હકીકતમાં કહું ને તો આ કોન્ટ્રોવર્સી થઈ હતી એની પાછળ હું બોલ્યો હતો અને એ મારો આ વર્ડ છે એ લોકોને થોડો ખૂંચ્યો હતો. બાકી સમાજના સજ્જનોએ ને સારા લોકોએ વાત કરી હતી કે સ્વામી બોલ્યા છે પરફેક્ટ બોલ્યા છે. જો આ કોઈ ધર્મ ઉપર કે કોઈ તહેવાર ઉપર પર્ટિક્યુલર કોઈ કોમેન્ટ કે ટિપ્પણી કરી એવું નહોતું, પણ નવરાત્રિને બીજું રૂપ આપી દેવામાં આવ્યું છે એના ઉપર અમારો વિરોધ હોઈ શકે. અને કેમ ના હોવો જોઈએ કહો? જો ગોકુળ આઠમ કે જે ભગવાન કૃષ્ણચંદ્રજી પરમાત્મા પોતે આ લોકમાં આવ્યા અને એ દિવસને પસંદ કર્યો હોય, કેટલો પવિત્ર દિવસ ગણી શકાય, કેટલું એનું મહત્વ હોય. જો એ દિવસે તમે ભગવાન કૃષ્ણની ઉપાસના ભક્તિ એ મય થવાને બદલે જો તમે જુગાર રમો છો તો શું મારે ઠપકોય ના આપો? તો શું મારે એમ પણ ના કહેવું કે ભાઈ તમે આજે કરો છો એ બરાબર નથી, એ ગોકુળ આઠમ તો ના જ કહી શકાય, એમ ના કહી શકીએ. સેમ વે નવરાત્રિ પર્વ 9 દિવસ સુધી માતાજીને પ્રસન્ન કરવાનું જે માધ્યમ છે, 9 દિવસ સુધી દીવો એકવાર પ્રગટાયો છે શરૂઆતમાં, એ દીવાને સતત દિવેલ આપતું રહેવું જોઈએ, ઘીથી એ દીવો થવો જોઈએ, એ દીવો બુઝાવો ન જોઈએ, આરતીઓ થવી જોઈએ, સ્તુતિઓ ગવાવી જોઈએ, માતાજીની ભક્તિની મહિમાની વાત થવી જોઈએ, માણસ અંદરથી ભરાઈ જવો જોઈએ. એના બદલે કેવળ નાચ ગાન એને જ નવરાત્રિ આપણે ગણવી જોઈએ. અને જો કેવળ નાચ ગાનને જ નવરાત્રિ ગણતા હો આજના સો કોલ્ડ યુવાઓ, હે ને, તો મારો વિરોધ છે. અને હું એમ કહું છું કે જો નાચ ગાનને જ નવરાત્રિ ગણવામાં આવે તો નાચ ગાન તો કોઈના લગ્નમાં પણ થાય અને મૂર્જા કરનારા લોકો પણ કરતા હોય છે, હે ને, તવાયફો, ડાન્સ બાર પણ એના માટે ખોલેલા હોય છે અમુક સિટીઓની અંદર. નાચ ગાન એ નૃત્ય એ નવરાત્રિ નથી. નવરાત્રિ તો શુદ્ધ મનથી સાત્વિક મનથી માતાજીની ઉપાસના કરવી, ભક્તિ કરવી, એ નવરાત્રિ સાચા અર્થમાં નવરાત્રિ છે. અને વિચાર કરો, જે ભારત દેશની અંદર બહેનો, દીકરીઓ, પુરુષો એમના કેટલા મર્યાદાવાળા વસ્ત્રો હતા, ત્યાંથી લઈને આજે પાશ્ચાત્ય સંસ્કૃતિને, અબ્રોડ કન્ટ્રીઓની ફેશનોને જોઈ અને આજે ભારત દેશની અંદર કેવી કેવી ફેશનો ઘૂસી ગઈ છે. જો હેતુ નહીં જળવાતો હોય, હેતુ કયો હતો? કેન્દ્રમાં માતાજી હતા, ભક્તિ હતી, માતાજીની ઉપાસના હતી, એને સાઈડમાં કરીને કેવળ નાચવું